જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હવે તો આપણે આજે રાતના રસોઈમાં બનાવવું છે મગનું શાક. કારણ કે મગનું શાક કેટલું ટાઈમથી કઈ બનાવ્યું નથી, એટલે મારો વિચાર છે કે આજે મગનું શાક બનાવી નાખીએ. જઈએ જો બપોર આવ્યા હોય તો પાણીની બોટલો અહીંયા પીને અહીંયા રાખી દીધી. અને અત્યારે આવે એટલે પેલા ઠંડુ પાણી પીવા જોઈએ. હું તડકામાં આવીને સીધું ઠંડુ પાણી ન પીવાય. તો એક બારી કે તડકો જેવો હોય એમ કે નીકળો તો ખરા ખબર પડે નહીં. બાબા તડકાનું બહાર નથી નીકળવું. તડકા જેવા પડે છે ને કે બહાર નીકળવાનું મન જ નથી. હું તો બહાર નીકળતી જ નથી. આખો દિવસ અંદર ને અંદર હોય, ઉપર પણ જાતી નથી. હમણાં તો કેટલો ટાઈમથી કઈ ઉપર નથી ગઈ. તડકો જેવો પડે એમ થાય કે જાવું નથી. પંખા કરી દે બંધ. હજી 6 વાગ્યા છે, પાણી આવ્યું નથી. હમણાં તો પાણીમાં પણ બહુ મોડું થઈ જાય છે. ચક પવન અત્યારે મસ્ત હોય, પણ ગરમ ગરમ લૂજ આવતી હોય, એટલે બહાર નીકળવાનું મન ન થાય આપણને. ઉપર એમ થાય જાવું, પણ તડકો જેવો હોય. અત્યારે જોવો છે કેટલા વાગી ગયા છે, 6. તોય તડકો તો એટલો જ એમ થાય બહાર નીકળવું નથી. એટલે પછી અંદર ને અંદર હોય. બહાર જોઈ લો પાણી એવું છે કે નહીં જ આવ્યું હોય. હજી કઈ પાણી એવું નથી. બહાર તો એકદમ ગરમ ગરમ આવે છે. વયા જાય પાછા અંદર. પાણી રાહ જોઈએ, થોડીક વાર જોઈએ. 6:15 સુધી રાહ, નકર પછી મગને બાફવા મૂકી દઈએ. કેટલો ટાઈમથી મગ બનાવ્યા નથી, તો મેં કીધું મગનું શાક બનાવી નાખીએ. ભાત નથી બનાવવા. અમે કાલે ખીચડી બનાવી હતી, એટલે આજે કઈ એવી ભાત બનાવવાની ઈચ્છા છે નહીં. એટલે પવન આવે છે મસ્ત, પણ ગરમ ગરમ લૂ આવે, એટલે માટે જવું નથી બહાર. ખુલ્લું રાખીને તો નકરી ધૂળ જ ઉડે, બધું ભરાઈ જાય. કારણ કે રોડ ઉપર જ છે મકાન, એટલે ધૂળ બધી અંદર જ આવવાની છે. અત્યારે તરસ બહુ લાગે છે. પાણી પીવું જરૂરી છે. જેમ બને એમ આપણે પ્રવાહી પીએ, લીંબુ શરબત ને એવું, તો સારું. હજી બધા છોડ પાણી પીવડાવું છું. મેં ઉપર ટાંકામાંથી ગરમ પાણી આવતું હોય, એટલા માટે કઈ પીવડાવવું નથી. મેં કીધું હમણાં પાણી આવે પછી પીવડાવી દઈએ. જો ગુલાબ તો જો બિચારા હમણાં તો કઈ એટલા ગુલાબ કઈ આવ્યા જ નથી. આવા આવે સાવ કલર કેવું ખરાબ થઈ જાય. બાકી હમણાં ચોમાસું આવશે ત્યારે એકદમ મસ્ત ગુલાબ આવશે. અત્યારે તો બિચારાને પાણી પીવડાવે તો એ ઝાડવા જેવા થઈ જાય બધા. ઉપરનું જો ને ઓલું ગુલાબ તો સાવ સુકાઈ ગયું. હા એ હા. ચાલો પાણી આવી ગયું છે. મોટર બોટર ચાલુ કરી દઈએ. ઉપર ટાંકો ભરાવા મૂકી દઈએ. પછી મગ કાઢી મગ બાફી દઉં શું બાફવા મૂકી દઉં ગેસ ઉપર. તો સારું, ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. મૂકી દીધું છે પાણી ઉકળવા માટે, અને મગ લઈ લીધા છે. મગ સાફ કરતી હતી તો 2-3 નીકળ્યા કાકડા. પછી મેં કીધું જોઈ લઉં સરખાઈ, કઈ છે નહીં ને પછી કઈ એમાં તો છે નહીં. કોક રહી ગયું હોય તો હોય, પણ જોઈને મૂકવું સારું, એટલા માટે મેં જોઈ લીધું. ત્યાં પાણી ઉકળી જાય તો મગ પછી ધોઈને બાફવા મૂકી દેવાનું. જો પાણી આવી ગયું છે, ટાંકો ભરાઈશ ઉપર. એમાં મગ બાફવા મૂકી દે, પછી પીવડાવી દે પાણી બધાને છોડને. મસ્ત મજાનું મગનું શાક બનાવશું આજ આપણે. દહીં નાખીને ઘણા મગમાં ડુંગળી એ નાખતા હોય, પણ હું નથી નાખતી. ડુંગળી ન નખાય, નાખવી હોય તો નખાય, પણ હું તો ક્યારેય નાખતી નથી. ક્યારેક કદાચ નાખી હોય એ થાય કે આજે કઈક અલગ કરીએ તો નાખી હોય. ગરમી તો કેમ થાય, જેમ આપણે નાહીએ એમ વધારે ગરમી થાય. થાય કે નાઈ લઈએ તો મજા આવે, પણ થોડી વાર તો માંડ મજા આવે, તો પાછી ગરમી થાય. તો જો હવે પાણી ઉકળે છે, તો મગને ધોઈ નાખીએ. મગમાં પછી કાકડા હોય તો નો મજા આવે. એટલા માટે મેં લાવ ને મગને સાફ કરી નાખ. હવે મગ મૂકી દઈએ બાફવા. અને પછી આજે કઈ વેફર ને એવું તળવું છે નઈ. કાલે તળી તો પડી છે, એટલા માટે કઈ તળવું નથી. મગ આપણે સાફ કરીને રાખી દીધા છે. પાણી ઉકળવા ઉપર આવ્યું છે. હવે મગને બોળી દઈએ. મગ બફાઈ જાય તો મારે જે બીજું કામ હોય એ પતાવી દઉં. લસણ ને ફોલવાનું હોય તો ફોલાઈ જાય. તો સારું, ચાલો હવે હું હમણાં મગ બફાઈ જાય પછી મગનું શાક બનાવીશ. હવે જો શાક વઘારવાની તૈયારી ચાલુ કરી દીધી. આપણે આદુ લસણની પેસ્ટ બનાવી હતી, એમાં જ બધા મસાલા નાખી દીધા. છેલ્લે ખાલી એક નાખવાનું છે
દહીં જે આપણે રેગ્યુલર મસાલા નાખતા હોય બધા ઈ જ નાખવાનું. હવે જો પાણી બળી ગયું તો હવે નાખી દઈએ તેલ. તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ મીઠો લીમડો. મીઠા લીમડા કેટલા ડાલના? તો અહીંયા જો મગ બફાઈને થઈ ગયા છે તૈયાર. અહીંયા લઈ લીધો છે મીઠો લીમડો. એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી. આમાં જ બધાય મસાલા નાખી દીધા. ધાણા જીરું ચટણી હળદર હિંગ જે આપણે રેગ્યુલર મસાલા નાખતા હોય એ જ નાખવાના. અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવું. તેલ ગરમ થઈ જાય એટલા માટે નાખી દઈએ જીરું વઘારમાં. હવે નાખી દઈએ મીઠો લીમડો. જીરું મીઠો લીમડો થઈ જાય પછી નાખી દઈએ આપણે બધો મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ. જીરું સરસ રીતે થઈ ગયું તો આપણે વઘાર કરી નાખીએ. સરસ રીતે વઘારને હલાવી નાખીએ. ટમેટાને જો બધું આમાં નાખી દીધું હતું. વઘારને સરસ રીતે પાકવા દઈએ. પછી નાખી દઈશું છેલ્લે મગ. મગ નાખીને પછી આપણે જે શું કહેવાય દહીં નાખવાનું બાકી છે. તો આપણો વઘાર પાકે છે જો એકદમ વઘારને સરસ રીતે પાકવા દઈએ. લસણની ચટણી કરીને નાખીએ તો એ બહુ મસ્ત થાય. હારે લસણ પીસતા હોય તે પેલા આપણે લસણની ચટણી કરી લેવાય પછી આદુ ને બધું ખંડાય તો પણ મસ્ત થાય. મેં તો હારે જ બધું ખાંડીને કરી નાખ્યું છે. બધાને કીધું છે એવી રીતે પણ બહુ મસ્ત થાય. મગજ મસ્ત બફાઈ ગયા એકદમ મસ્ત થઈ ગયું. બસ હવે વઘાર થાય એટલી વાર. એકદમ વઘાર સરસ રીતે પાકી જાય પછી નાખી દઈએ મગ. મગ નાખીને પછી છેલ્લે નાખી દઈએ દહીં. દહીંને પણ થોડીક વાર પાકવા દેજો. છાશ હોય તો થોડીક એ પણ નખાય બહુ મસ્ત થાય. તો જો મસ્ત રીતે વઘાર પાકી ગયો છે એકદમ. હવે નાખી દઈએ આપણે મગ. થોડાક નાખી દો થોડાક મોરા ખાવાય મજા આવે. કેટલાક થોડાક એવા સરસ રીતે બધું હલાવી નાખીએ. હવે નાખી દઈશું દહીં. જો આપણે દહીં કાઢી લીધું થોડું. હવે દહીં પણ હારે નાખી દઈશું. નાખી દઈએ થોડુંક પાણી. કારણ કે મગને એકદમ ઉકળવા દઈશું એટલે વઘાર સરસ પાકી જાય. અને દહીં પર આપણે છેલ્લે નાખ્યું છે એટલે મસ્ત પાકી જાય. હવે આપણે કુકર કરી દઈશું બંધ. થોડી વાર ભલે પાકે. મોરા મગ કાઢ્યા છે. તમારે કોઈને ખાવા હોય તો આવી જાય. મને ખાવા છે મેં થોડાક રાખ્યા. થોડાક મોરા મગ હોય તો સારું મજા આવે ખાવાની. કઠોળ ખાવા પણ જરૂરી જ છે. તો મગનું શાક થઈ જાય પછી બનાવી નાખીએ રોટલી. રોટલી બનાવીને પછી જમી લઈએ. પછી બહાર થોડીક વાર જાઉં. આજે તો બહુ ગરમી છે. ગરમી જેટલી આમ થાય રાત થાય તો વધારે ઉકળાટ થાય. એટલા માટે પવન બહાર બહુ મસ્ત છે. હવે તો ઠંડો મસ્ત પવન થઈ ગયો એટલે જેમ કીધું આજે થોડી વાર બહાર બેસવું હોય. ગરમી બહુ થાય છે. જમીને પછી થોડીક વાર મેં કીધું બહાર બેસીએ. પછી આજે રોજ કઠોળ જ બનાવવાનું હતું રાતે એટલે મેં કીધું રોજ રાતે કઠોળ ખાવું સારું. અમે તો રાતે કઠોળ બનાવીએ. ક્યારેક એવું હોય તો બપોરે વળી બનાવે. કઠોળ ખાવા સારા છે. શાકભાજી સારું પણ કઠોળ ખાય તો વધારે સારું. તો જો આપણું મગનું શાક બને છે. અહીંયા મગનું શાક બની જાય પછી બનાવી નાખીએ રોટલી. જમી લે જઈ ગયા છે નાવા. મેં તમે નાહ્યા આવો તો હું રસોઈ બનાવીને બધી કમ્પ્લીટ કરી નાખું. મગનું શાક કેવું બન્યું છે બધા કોમેન્ટ કરીને કહેજો. બની જાય એટલે હું તમને બધાને બતાવું. ખાટી છાશ હોય તો એ પણ નખાય.
તોય પણ મસ્ત થાય. દહીં હોય તો એ પણ નખાય. દહીં હતું એટલે મેં તો દહીં જ નાખ્યું. તમે શું નાખો? દહીં નાખો, છાશ નાખો કે શું નાખો એ કોમેન્ટ કરીને કહેજો. સારું ચાલો હવે મગનું શાક બની જાય પછી તમને બધાને બતાવું. અમારે જયું છે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. હાલો દૂધ લેવા. દૂધ લેવા કોના કોને આવવાનું છે? તમે જાઓ દૂધ લેવા. હાલો દૂધ લેતા હોય બરોબર. હે વિડિયો જોતા રહેજો. ભૂલી જાવ ને રાતા પ્લીઝ પ્લીઝ અમારા વિડિયો જોઈજો. જોઈએ ને એના નાટક. મગનું શાક તો બને છે. હું આવી ગઈ પંખા નીચે. જઈ તો ગયા દૂધ લેવા. મેં કીધું લાવો જો પંખો ચાલુ કર્યો અને થોડી વાર મેં કીધું પંખાની હવા ખાઈ લઈએ ત્યારે શાક બને પછી બનાવીએ રોટલી. મેં ત્યાં શું ગરમીનું ખોટું ઉભું રહ્યું એટલે હું પંખા નીચે આવતી રહી. મેં કીધું હવે શાક બની જાય પછી બનાવી નાખું રોટલી. જે શાક બને છે મેં ત્યાં સુધી પંખા નીચે થોડી વાર ઊભી રહું પછી બનાવી નાખીએ રોટલી. રોટલી બનાવીને જમી લે પછી વાસણ કરી નાખીએ. આપણે જોઈ લે મગનું શાક બની થઈ ગયું છે તૈયાર. સેજ રસાવાળું થઈ ગયું. બધાને ચોરીને ખાવી હોય રોટલી તો વાંધો નહીં. મગનું શાક રસાવાળું મજા આવે. મગની ઘૂઘરી રાતે પલાળીને કર્યા હોય તો એ મસ્ત થાય. એ મજા આવે. મઠની ઘૂઘરી એવી રીતે કરી હોય તો એ પણ મજા આવે. તો રોટલી આમાં બની ગઈ છે. રોટલી બંનેમાં ભરી લીધી છે. જઈ ગયા છે દૂધ લેવા. હજી દૂધ લઈને આવ્યા નથી. મેં દૂધ લઈને આવે પછી જમી લઈએ. મગનું શાક કેવું બન્યું તમે બધા કોમેન્ટ કરીને કહેજો. સારું ચાલો તમે બધા મગનું શાક ને રોટલી ખાવું હોય તો આવી જાજો. અને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.